નાખ્યા ને જોઈ લો તમે કે આપણે સુયા પર નાખ્યા ને બધી કટા હાથે અને ચલો હવે જવા દઈએ. અને જો સામે એમનું બીજું ટ્રક જો આપણે હિટાજી આવી ગયું. સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આપણું પહેલું સવારનું કામ એટલે કે સોલર ચાલુ કરવાનું, જે કે આપણે સોલર સવારમાં ચાલુ કરી જ નાખ્યું. અને જે કે સામે આપણે એક મોટર પાણી બનાવે, આપણે 5 મોટર ચાલુ કરી નાખીએ. અને હવે જવાનું હતું આપણે 6ઠ્ઠી મોટર ચાલુ કરવા માટે, જે કે આપણે સામે હે. તો ચલો હવે જઈએ આપણે 6ઠ્ઠી મોટર ચાલુ કરવા માટે. તો ચલો જવા દઈએ આપણે 6ઠ્ઠી મોટર ચાલુ કરવા માટે. ફાઇનલી આપણે સોલાઈને આવી ગયા મોટર ચાલુ કરવા માટે, જે કે આપણે આરી મોટર ચાલુ કરવાની હતી. તો એના માટે આપણે કોક પણ ખોલી નાખ્યો લાઈન ભરવા માટે. તો હવે લાઈન ભરી જાય એટલે આપણે મોટર ચાલુ કરી નાખીએ. જેમ કે આપણે સવારમાં તો સોલર ઉપર 2 મોટર ચાલુ કરી હતી અને 5 પણ કરી નાખીને હવે આ 6ઠ્ઠી મોટર ચાલુ કરવા આવ્યા. એ તમને બ્લોગમાં બતાવી, જે કે આ રીતે આપણે મોટર ચાલુ કરવા અત્યારમાં આવ્યા છે. જે કે અહીં જો કે પક્ષી આવીને બેઠા, જેમ કે આપણે ચકલા હે, ચકીને ચકા જુઓ, 2 ચકા ને 1 ચકી, તો તમને દેખાતું જશે. અને હવે આપણે જુઓ કે અહીં આપણે પાટાનું ઉડન કેવું લાગ્યું એ તમને પણ બતાવું. પહેલાં મોટર ચાલુ કરી લઉં પછી તમને બતાવું કે ઉડન કેવું લાગ્યું. ફાઇનલી હવે આપણે મોટર ચાલુ કરી નાખીને જો મોટર કમ્પ્લીટ પાણી પણ આવી ગયું એ તમને બતાવી દઉં. તો જુઓ કમ્પ્લીટ પાણી આવી ગયું. અહીં ત્યાં સામે જે કે આપણે ખાના હે એમાં પાણી જાય, જેને કે આપણે ગામડા કહીએ છીએ એમાં પાણી જાય. અને ફાઇનલી હવે મોટર તો ચાલુ કરી નાખીને હવે ચલો તમને પાટાનું મીઠું પણ દેખાડું, કેટલું ઉડન લાગ્યું એ પણ બતાવું. ચલો તો ફાઇનલી મિત્રો જુઓ કે પાટાની અંદર કંઈક આટલું ઉડન લાગ્યું હોય, જે કે આપણે ઉલીસમાં બંધ હતો આ પાટો, એમાં આટલું વધુ ઉડન લાગ્યું હોય. કારણ કે વાવાઝોડું આ બાજુ આવ્યું એટલે રેતી વધી આમાં જ આવી પહેલી. અને સામે જે કે આપણે ફરન હે એમાં 4 દિવસે આજ સુયા વેણ્યા હે. તો ચલો તમને સુયા પણ બતાવી દઉં કે આજે સુયા જેવા પડ્યા હે. તો ચલો આપણે જાઉં હવે સુયા જોવા માટે. તો આગળ જ છે, તો ચલો જઈએ. ફાઇનલી જોઈ લો મિત્રો કે સુયા કંઈક આવા હે આજે. તો આજે આપણા સુયા જે કે આપણે ફરનની અંદર કંઈક આજે કાઢ્યા. જો કે અહીં કે 3 પાડી હે અને એક સામે હે, જે કે આ મીઠું ભેગું કરેલું એની પાછળ હે. જો કે કંઈક આજે આવા સુયા પડ્યા હે. તો ચલો તમને સુયા પણ બતાવી દઉં કે આ સુયા જેવા હોય. તો જોઈ લો કંઈક આવા સુયા હે. તો થોડાક ડીમ હે, કારણ કે આમાં માટી આવી હોય ને એના હિસાબે, કારણ કે ઉડાણ આવ્યું હોય ને એના હિસાબે ડીમ સુયા હે. જો કે થોડાક ડીમ હે પણ એટલા બધા કંઈ ડીમ નથી. તો કે અત્યારે ચાલે વાત છે. તો ચલો હવે જશું આપણે સાપરા બાજુ. અને જો મિત્રો જેમ કે આપણે એક ખાનાનું મીઠું પણ ભેગું કરી નાખ્યું હોય. તો જોઈ લો મિત્રો આવી આપણે ખાનાનું મીઠું ભેગું કરી નાખ્યું. આનો આપણે બ્લોગ બનાવ્યો એ કે તમે જુઓ હોય તો જોઈ શકો છો, આપણી ચેનલની અંદર જ છે. તો જોઈ લેજો જરૂરથી. તો ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. જો કે આપણે આર્યું મીઠું, જો કે આપણે મીઠું ભેગું કર્યું એ પણ તમને બતાવું. તો જોઈ લો મિત્રો કંઈક આવા પારાવરિયા છે, જે કે આપણે પારાવરિયા એમ કહીએ. આ મીઠું ભેગું કર્યું આપણે. જો કે આવું મીઠું હોય આપણે, એક ઓલબાજ ને એક આ બાજ. તો ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ. તો ફાઇનલી આપણે ફરન બાજુ આવી ગયા. જે કે આપણે સાપરા લગતા જ ફરન હે, જેમાં કે એકમાં જ સુયા ચાલુ થયા હે. તો જુઓ કંઈક આવા સુયા અત્યારે પડ્યા. અહીં કરતો આપણે એકદમ સફેદ જ સુયા હે, જે કે તમે જોઈ શકો છો. અને ચલો હવે જવા દઈએ આપણે સાપરે. તમને આ પણ સુયા બતાવી દીધા. હવે જવા દઈએ આપણે સાપરે. જો કે આ રે આપણે પાવડી હે, જેને હિન કે આપણે સુયા કાઢવી. તો એ રીતે આપણે પાવડી હારી અને એને સુયા કાઢવાનો. તો ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ.
ફાઇનલી હવે આપણે સાપરે આવી ગયા અને જો મિત્રો આ છે આપણું સાપર જે કે તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને જો મિત્રો વાદળા જેવા થયા. આમ ખાલી જુઓ, ખાલી વાદળા જેવા થયા અને કે વાત જ જવા દો. અને આપણે સોલર પણ ચાલુ હોય ને જુઓ અત્યારે આપણે તો ટ્રક આવી ગયા બે જે કે આપણે સામે મીઠું ભરવા આવ્યા છે. જે કે આપણે મીઠું ભેગું કર્યું અહીંયા જવાનું છે. તો હવે આપણે જઈએ અને સામે હિટેજી આવી ગયું છે. ફાઇનલી આપણે ત્યાં જે કે આપણે ગામડીનું મીઠું ભેગું કરી નાખ્યું ત્યાં આવી ગયા. જો કે ટ્રક ને ડ્રાઈવર અને જો સામે એમનું બીજું ટ્રક. જો આપણે હિટેજી આવી ગયું હોય ને જો ગાડી એક નંબર હે ને સંગારેલી. જો ડ્રાઈવર ભાઈ કે લાઈક ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ખબર પડે હે હવે આપણે જવા દઈએ. જો કે આપણે સામે હે તો ચલો હવે જવા દઈએ આપણે સાપરે. જો આપણો બ્લોગ તો અહીં બનાવે જો કે ટ્રક હે. જો કે તમને દેખાય છે જે કે આપણે ટ્રક ભરાય છે. ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ કે આપણે સામે સાપરું હોય. ચલો ફાઇનલી આપણે ગામડી જઈને આવી ગયા સાપરે. જે કે આપણે મીઠું ખીંચે છે ટ્રક. જો કે હજુ ભરીને નહીં ગયા ને આપણે આવી ગયા સાપરે ને હવે મળીએ સાંજે. ફાઇનલી હવે આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે જવાનું હતું આપણે સુયા ભરવા માટે. જો મિત્રો આપણે મોટરે કમ્પ્લેટ પાણી આવે ને અત્યારે સાંજનો સમય થયો એટલે સોલા થોડા કામ જતા રહ્યા આપણે સુરત દાદા બાજુ ને. જુઓ મિત્રો અહીં કને આપણે હિટાજી આવી ગયું હોય. જે કે આપણે તાકણ હતું અહીંયા મીઠું ખેંચી લીધું ને હવે બીજી ગામડીએ મીઠું ભરવા માટે આવી ગયું ને જુઓ એક ટ્રક ભરાય. આપણે ટ્રક તો 6-7 જેવા જતા રહ્યા અને હવે જવાનું હતું આપણે સુયા ભરવા માટે. જે કે આપણે સામે ફરણ હે તો ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે. અને બધી કાંઈ સનકા આવે છે, સનકા નહીં આવે કારણ કે એ તો મીઠું ભેગું કરે છે કે તમને સામે દેખાતા હશે. અને આપણે ટ્રેક્ટર પણ એક બાજુ હાલે એ કે આપણે માળક કરે છે કારણ કે થોડોક ટ્રક ગુચાય એવું હોય તો અહીંયા માળક કરે છે. આપણે ફોનનું ગારા જેવું હતું તો એ રહી ગયું હતું. તો ચલો હવે જવા દઈએ આપણે ફરણ બાજુ. ફાઇનલી આપણે ફરમ બાજુ આવી ગયા સુયા ભરવા માટે. જુઓ મિત્રો હારી જ આપણે પારી ભરવાની હતી અત્યારમાં સુયા અને આપણે તો આવી ગયું હતું હિટાજી તો તમને ખબર જ છે ને. જો એક બાજુ આપણે ટ્રેક્ટર એટલે છે મીઠાના પડખે જે કે આપણે પાટો હોઈને પડખે રસ્તો કરે છે અને સામે આપણે ટ્રક ભરાય છે. જે કે તમે જોઈ શકો છો હિટાજી હંકેરી કે ભરે એ આપણે રનની અંદર કંઈ કાર્યક્રમ મીઠું ભરે. અને જો સામે આપણે હિટાજીની ગાડી પણ પડી છે ને હિટાજી ટ્રક ભરે છે. અને હવે આપણે સુયા ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. બધી કાકા આવે એટલે તો ચલો હવે કામ ચાલુ કરી નાખીએ. ફાઇનલી આપણે સુયા ભરી નાખ્યા ને જોઈ લો તમે કે આપણે સુયા ભરી નાખ્યા ને બધી કટા હાથે. અને ચલો હવે જવા દઈએ આપણે સાપરે બાજુ ને. જો હિટાજી હતું એ હવે અહીં પડ્યું હોય ને ગાડી પણ છેલ્લો ટ્રક ભરીને જતી રહી. ચલો હવે જવા દઈએ આપણે સાપરે. તો ફાઇનલી આપણે સાપરા બાજુ આવી ગયા ને હવે અહીં કરીએ આપણે બ્લોગને ડિઝાઇન એટલે કે બંધ. અને બધાને જય દ્વારકા દે. મળીએ કાલ નવા બ્લોગ સાથે. જય માતાજી.